નમસ્તે મિત્રો, ફરી એક તમારું સ્વાગત છે નવી ધમાકેદાર સ્ટોરીમાં. તો મિત્રો, મારું નામ પાયલ છે. હું ગુજરાતની રહેવાસી છું. મારી ઉંમર 22 વર્ષની છે. આ વાત 1 વર્ષ પહેલાંની છે. ત્યારે હું 19 વર્ષની હતી. તે સમયે હું મારી બહેનના ઘરે ગઈ હતી, કારણ કે તે સમયે તેના ઘરે કોઈ રહેવાવાળું ન હતું. મારા જીજુના ભાઈની પત્નીએ બાપને જન્મ આપ્યો હતો, તેથી જીજુ અને મારી બહેન ગામડે જવાના હતા. જીજુના પિતા સરકારી નોકરી કરતા હતા અને તે પોલીસમાં હતા, તેથી તેમને રજા ન મળી. તેના કારણે તે ત્યાં જ રહી ગયા. મારા પિતાએ મને કહ્યું કે તું તેમના ઘરે જા, તેમની માટે ભોજન બનાવજે અને ઘરની સંભાળ રાખજે. જીજુ અને મારી બહેનની અને તેના પરિવારની પણ તે જ ઈચ્છા હતી. પછી હું બીજા દિવસે બસમાં બેસીને નીકળી ગઈ, કારણ કે મેં મારા પ્રથમ વર્ષની પરીક્ષા પણ આપી દીધી હતી. વેકેશન હતું, તેથી હું એકદમ ફ્રી હતી. સાંજે જ્યારે હું ત્યાં પહોંચી, ત્યારે મારી તબિયત બગડી ગઈ હતી. ખૂબ જ ગરમી હતી, જેને કારણે હું થોડી અસ્વસ્થ અનુભવવા લાગી. ત્યાં પહોંચતી ત્યાં સુધીમાં જ મારી તબિયત વધુ બગડી ગઈ. ત્યારે મારા જીજુના પિતા મને તેની બાઇક પર ડૉક્ટર પાસે લઈ ગયા. તે દિવસે જીજુ ખૂબ જ વ્યસ્ત હતા અને તેને બીજે દિવસે સવારે બહેનની સાથે ગામ જવા નીકળવું પડ્યું. હવે હું તમને જીજુના પિતા વિશે કહું તો તેઓ ખૂબ જ હેન્ડસમ સિંઘમ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેમની ઉંમર લગભગ 40 વર્ષની હશે. તેમનું શરીર ખૂબ જ મજબૂત હતું અને તેમની ઊંચાઈ 5.5 ફૂટ ઊંચી હતી. હું તેમની સાથે બાઇક ઉપર જતી હતી. પછી ડૉક્ટર પાસે તપાસ કરાવીને હું ઘરે પાછી આવી. રાત્રે અમે બધા જમ્યા, સૂઈ ગયા. બીજે દિવસે મારા જીજુ અને મારી બહેનની બસ હતી, એટલે તેઓ પણ ગામ જવા રવાના થઈ ગયા. હવે માત્ર હું અને મારા જીજુના પપ્પા ઘરે હતા, કારણ કે મારા જીજુની માતાનું અવસાન મારી બહેનના લગ્ન પહેલાં જ થઈ ગયું હતું અને ભાઈ અને તેની પત્ની ગામમાં જ રહેતા હતા. બીજા દિવસે હું સવારે 9 વાગ્યે જાગી ગઈ અને ચા બનાવી. જ્યારે મેં જીજુના પપ્પાને ચા આપી, ત્યારે તેમણે કહ્યું, હું આજે સાંજે બહારથી જમવાનું લાવીશ, તેથી ઘરે જમવાનું બનાવીશ નહીં. મેં કહ્યું, ઠીક છે. હું ખૂબ જ શરમ આવતી હતી. હું તેમની સામે વધુ બોલતી નહીં. પછીના 10-12 દિવસ સુધી બહુ સામાન્ય રહ્યું. પછી એક દિવસ જ્યારે હું રાત્રે જાગી ગઈ, ત્યારે મને થોડો અવાજ સંભળાયો. હું મારા રૂમમાંથી બહાર આવી. પછી મેં જોયું કે અવાજ અંકલના રૂમમાંથી આવી રહ્યો હતો. તેથી હું ત્યાં ગઈ, તેમના રૂમનો દરવાજો ખોલ્યો. જ્યારે મેં અંદર સંતાઈને જોયું, તો મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે અંકલ અજીબ કરી રહ્યા હતા. તે મોબાઈલ પર કંઈક જોઈ રહ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવતી. તે દિવસથી હું ઈચ્છા ન હોવા છતાં અંકલ વિશે વિચારવા લાગી. 15 દિવસ આમ જ વીતી ગયા અને અંકલ મને ગમવા લાગ્યા. હવે મેં નક્કી કરી લીધું કે અંકલને હું તે ખુશી આપીશ, કારણ કે તેમની પત્નીના અવસાનને લગભગ 10 વર્ષ થઈ ગયા હતા અને તેઓ તે ખુશીથી વંચિત હતા. જ્યારે પણ તે ઘરે આવતા, ત્યારે હું તેમને જોઈને હસતી. એક રાતે જ્યારે તે ઘરે આવ્યા, તો તેમણે કહ્યું, હું ખૂબ થાકી ગયો છું, હું નાહી લઉં, પછી હું થોડો આરામ કરીશ. મેં હા પાડી. સ્નાન કર્યા પછી અંકલ તેમના રૂમમાં અંકલ નશામાં હતા. હું પણ સાથે હતી. અંકલને જોઈને હું હસી. થોડી વાર પછી હું ત્યાંથી જવા લાગી, તો અંકલ ઊભા થઈને મને પકડી લીધી. જોકે હું પોતે પણ એવું જ ઈચ્છતી હતી. મેં દેખાવ કરવા વિરોધ કર્યો, પણ પછી રાજી થઈ ગઈ. પછી અંકલે મને કહ્યું, હું તને પહેલા દિવસથી જ પ્રેમ કરું છું.
હું તમારી સાથે બધું જ કરવા માગું છું. મેં પણ કહ્યું કે અંકલ, હું પણ તમને બધી જ ખુશી આપવા માગું છું. તે પછી તેમણે મને નજીક ખેંચી પોતાની બાહોમાં લીધી અને મને વહાલ કરવા લાગ્યા. હું પણ તેમની સાથે સાથે આવવા લાગી. પછી વારે ઉસકીને તે મારા ઉપર આવી ગયા અને હાથ ફેરવવા લાગ્યા. હું તેમની સામે ગાભા વગરની હતી. પહેલી વાર હોવાથી મને ખૂબ જ શરમ આવતી હતી. ઇન્સ્પેક્ટર સિગમ સાહેબે પોતાની સર્વિસ રિવોલ્વર બહાર કાઢી. તે પછી રૂમમાં એવું તોફાન ઊભું થયું કે જે 2 કલાક પછી શાંત થયું. આમ તે રાત્રે 4 અને ખૂબ જ જોરથી બંદૂક દેખાડી અને બંને ખૂબ ખુશ હતા. પછી સવાર થતાં જ એમણે ચા બનાવી અને અમે બંને ચા પીધા પછી ફરી એકવાર સૂઈ ગયા. તે દિવસે તે ડ્યુટી પર ન ગયા. હું 30 દિવસ રહી અને આ દરમિયાન તેણે અનેક વાર પોતાની બંદૂક દેખાડી. હું ખરેખર તેને ખૂબ જ પ્રેમ કરું છું. હવે હું દરરોજ તેની સાથે ફોન પર વાત કરું છું અને જ્યારે પણ હું મારા જીજુના ઘરે આવું છું ત્યારે અમે બંને તક મળતા જ અમે બંને એકબીજામાં ખોવાઈ જઈએ છીએ. છતાં આજે સુધી પરિવારમાં કે તેના પરિવારમાં કોઈને અમારા સંબંધની ખબર નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.